સિદ્ધપુરમાં નવા ભીલવાસ ખાતે વર્ષો જૂની પરંપરા પ્રમાણે આદિવાસી સમાજ દ્વારા આશરે 155 વર્ષથી રમાતી ભવાઈ. સિદ્ધપુર શહેરમાં આવેલા નવા ભીલવાસમાં આદિવાસી ભીલ સમાજના ભાઈઓ દ્વારા દર વર્ષે ફાગણ સુદ આઠમથી ફાગણ સુદ પૂનમ સુધી રાત્રિ દરમિયાન અને ફાગણ વદ એકમથી ધૂળેટીના દિવસે બપોરે 2 થી સાંજના 6 વાગ્યા સુધી આદિવાસી સમાજ દ્વારા નવા ભીલવાસમાં ભવાઈ રમાય છે. આદિવાસી ભીલ સમાજ દ્વારા આમ 8 દિવસ સુધી ભવાઈ રમવામાં આવે છે. ભવાઈની શરૂઆત આશરે 154 વર્ષ ઉપરાંતથી આદિવાસી સમાજ જ્ઞાતિના વડવાઓ દ્વારા રમતા આવેલ. પહેલાના સમયમાં પડતી ઉપર અસાધ્ય રોગો ફાટી નીકળતા ત્યારે તેનો કોઈ યોગ્ય ઉપચાર ન હતો. ત્યારે આદિવાસી સમાજ દ્વારા વડવાઓએ આ રોગો દૂર થઈ જાય અને સમાજમાં બીજી વાર મહામારી ન આવે તે માટે મા ભગવતી અંબાજીની બાધા રાખી આરાધના પ્રાર્થના કરી હતી અને આ વખતે માતાજી આગળ પ્રતિજ્ઞા લીધી હતી કે આ રોગનો નાશ થઈ જાય તો અમે તમારી ભવાઈ રમીશું. ત્યારથી મા અંબાજીને આપેલા વચન પ્રમાણે નવા ભીલવાસમાં રહેતા આદિવાસી સમાજના જ્ઞાતિના ભાઈઓ દ્વારા વેશભૂષામાં લેડીઝ પાત્ર પણ ભાઈઓ દ્વારા ભજવવામાં આવે છે. ભરત લિંબાચિયા, જેડેશ ટીવી, સિદ્ધપુર. હું ભીલ લાલાજી કનુજી સિદ્ધપુર ભીલવાસમાં રહું છું. અમારે દર ફાગણ સુદ લૂમથી તો ફાગણ વદ એકમ સુધી એટલે હોળી ધૂળેટી સુધી 8 દિવસ માતાજીની મા અંબાજીના ચાચર ચોકની ભવાઈ રમાય છે. આ ભવાઈ આશરે 155 વર્ષ થયા. અમારા ગરડિયા વડવાઓ વડીલો પણ રમી ચૂક્યા અને આજે પણ અમે આ ભવાઈ અકબંધ રમીએ છીએ માના આશીર્વાદથી. આ ભવાઈના અંદર અમારે મેન પાત્ર ગણપતિ, જુઠ્ઠણ, ઈશકલાલ, કાનગોપી, મણિબા, દસમા ઉડણ અને હોળીની રાત્રે ઝંડા ઝુલણ અને મહાકાળીનો ગરબો કરીએ છીએ.